હેલો દોસ્તો, આજનો વ્લોગ રક્ષાબંધન ઉપર ઘેરે જવાનો હે. મારું નામ તેજસ્વી હે. સવારે 4 વાગે ઉઠીને તૈયાર થઈને હું નીકળી ગઈ બસ સ્ટેન્ડ જવા બદલે. રક્ષાબંધન દાડે એટલી ભીડ હતી કે મેં એક ગાડી તે છોડી દીધી. બીજી ગાડી મેં એટલી ભીડ હતી કે માનવી તે ડાકીને વાંદરા પર તેમ સડી રત. મને તે એના વજુ ડાકણોને પર એક અંકલ મળી ગયા મારો બેગ મેલવા વાળા. એણે મારો બેગ મેલીને જગર રૂકી મારા બદલે. અને ભીડ માં મને લાસ્ટ વાળી સીટ મળી. જેમ તેમ કરીને મન મારીને લાસ્ટ વાળી સીટ માં બેવું પડ્યું. હાલત તે ખૂબ ખરાબ થઈ ગઈ, પર હું કરી શક. હવે ત્યોહાર ને દાડે આ હાલ તે રહેવાનો છે વાગડ में. બસ સ્ટેન્ડ માં સબ ગાડી એટલી ફૂલ ને જઈ રહી. હું ખબર વાગડ में જવા વાળી ગાડીએ એટલી ફૂલામ ફૂલ જાય. મને આજ લગન ખબર નહીં પડ્યો ગાડીએ કમ પડી રહી કે માનવી વધી રહી. 4 ઘંટાનો સફર તય કરવા બાદ ફાઇનલી હું ઘરે પૂગી ગઈ. ઘરે પૂગતા મેં તરત મારા દાદી મને એમ કીધું કે મારા હાથમાં મહેંદી લગાડી આલ. મારા દાદીને મહેંદીનો ખૂબ જ શોખ એટલે મેં મારા દાદીને મહેંદી લગાડી આલી. તો કે હું ગઈ મારા માસીન ઘરે. નાની કરી સૂરી હતી એને કે થોડો બહુ મજાક મસ્તી કરી ખેલી ને વિડીયો બનાવ્યા. હવે હું તૈયારી કરી રહી હતી મારા પોગામાં તે મહેંદી લગાડવા બદલે. મેં આ જોઈ શકો કંગુરા વાળી મહેંદી હું આજે લગાડવાની હું. મારા મમ્મીની સહેલીએ ઈ લગાડી રહી. પોગાની મહેંદી લગાડવા બાદ મેં મારા હાથની મહેંદી લગાડી. હવે હાથની મહેંદી એ મારા માસીની સૂરી એ લગાડી રહી. એને બી ખૂબ અચ્છી મહેંદી લગાડી. ઈ બી મારા ભૈયા વાળી રક્ષાબંધન વાળી મહેંદી લગાડી. હાથ પોગા મેં મહેંદી લગાડી દીધી. એને બાદ આરામ થકી હું ઘરે ચલી ગઈ. પછી હું હુઈ ગઈ કેમ કે આજે હું ખૂબ થાકી ગઈ હતી. આજનો વ્લોગ અમે આઈસ ખતમ કರಂગા.